પાણીવાળી મેથીની ભાજી બનાવવા માટે મેથીની સમારીને સારી રીતે ધોઈ નાખશું. પછી તેલ ગરમ કરી બારીક કટેલ લસણ, જીરું, અદરક મરચાંની પેસ્ટ, હલ્દી પાવડર, ગરમ મસાલા અને સાતળી અને તેમાં આપણે હરી મેથી નાખી દઈશું અને તેને પણ સાતળી લઈશું. તેને હલાવીને સારી રીતે મિક્સ કરીશું અને અડધી એવી સતળાઈ એટલે તેમાં પાણી નાખી અને ઉકાળી લઈશું. મેથી સારી એવી ઉકળી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે મરચાં ભરવા માટે મરચાંને કટ લગાવી લઈશું અને તેનું ફિલિંગ તૈયાર કરીશું. ફિલિંગ માટે લીલી કોથમીર, લસણની ચટણી અને મીઠું નાખી મિક્સ કરીશું અને મરચાંમાં ભરી લઈશું. હવે મરચાં ભરાઈ ગયા પછી ગેસની ફ્લેમ પર એક જાળી રાખીશું અને શેકી લઈશું. તો મરચાં પણ શેકાઈ ગયા છે, તો ગરમા ગરમ સર્વ કરીશું. તો તૈયાર છે પાણીવાળી મેથીની ભાજી, ધનિયા સ્ટફિંગ, શેકેલા મરચાં અને જુવારનો રોટલો. થેન્ક યુ.